કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે પંજાબી ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ બનાવવાનું છે। તો તેના માટે મેં આ બધા મસાલા લીધા છે। તો બધા જ મસાલા મેં કમ્પ્લીટ માપસર લીધા છે। તો આપણે માપ રાખવું ખૂબ જ જરૂરી છે। તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ એકદમ માપસર લેવાના છે। તો સૌપ્રથમ મેં પહેલાં એક કઢાઈ લીધી છે ને કઢાઈમાં મેં કાજુને શેકવા માટે મૂકી દીધા છે। તો આપણે કાજુને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે। અને બીજી બધી જ વસ્તુઓનું લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને કેટલી વસ્તુ કયા પ્રમાણમાં લેવાની છે। તો કાજુને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું। તો આપણા કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો ત્યાં સુધી આપણે બીજી વસ્તુઓ એડ કરી દઈશું। તો મેં અહીંયા એલાયચી, લવિંગ, તજ અને મરી લીધા છે। તો તે પણ આપણે એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે એને પણ સરસ રીતે શેકી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે સૂકા આખા ધાણા લીધા છે તેને પણ એડ કરી દઈશું। મગજતરીના બીજ લીધા છે તો તેને પણ એડ કરી દઈશું। તલ લીધા છે તો તેને પણ સરસ રીતે એડ કરી દઈશું। અને થોડું જીરું લીધું છે તો તે પણ આપણે મિક્સ કરી લઈશું। અને સરસ રીતે મિક્સ કરીને બધી જ વસ્તુઓને સરસ રીતે શેકી લઈશું। તો વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું અને શેકી લઈશું। તો મિત્રો, ઘરે બનાવવા માટે આ પ્રીમિક્સ ખૂબ જ ઇઝી છે। આ બધી વસ્તુઓને કાઢવી એ સૌથી મોટો ટાસ્ક છે, પણ એકદમ ઇઝી અને સરળ અને ચોખ્ખું પ્રીમિક્સ બને છે। તો તમારે મારા માપથી ડબલ કરીને પ્રીમિક્સ કરવું હોય તો પણ વધારે પ્રમાણમાં પ્રીમિક્સ કરવું હોય તો તમે તેનું દોઢું માપ લઈ શકો છો। અને આટલા એક મેજરમેન્ટથી 4 થી 5 વ્યક્તિઓની પંજાબી સબ્જી તમે ઘરે રેડી કરી શકો છો। અને એકદમ ઝટપટ ફક્ત 5 થી 7 જ મિનિટમાં પંજાબી સબ્જી રેડી થઈ જશે। તો બધી જ વસ્તુઓ સરસ રીતે શેકાઈ ગઈ છે। તો હવે લાસ્ટમાં આપણે કસૂરી મેથી એડ કરીશું। તો કસૂરી મેથી આપણું જે મિક્સચર ગરમ છે તેમાં જ શેકાઈ જશે। તો હવે આપણે ગેસ બંધ કરીને બધી જ વસ્તુઓને એકદમ સરસ ઠંડી થવા દઈશું। તો હવે પ્રીમિક્સ માટેનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે। તો આપણે તેને મિક્સર જારમાં લઈને સૌપ્રથમ એને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું મિક્સચર સરસ રીતે દળી દીધું છે। તો હવે બાકીના મસાલા આપણે અંદર એડ કરીશું। તો આ ગરમ મસાલો છે, હળદર પાવડર છે, ચાટ મસાલો, સૂંઠ પાવડર છે, સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, કોર્નફ્લોર છે અને લાસ્ટમાં મિલ્ક પાવડર એડ કરીશું। તો બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ આપણું રેડી છે। તો હવે આને આપણે ચાળી લઈશું। તો બધું જ પ્રીમિક્સ આપણે એકવાર સરસ રીતે ચાળણીથી ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ એકદમ સરસ રીતે રેડી છે। તો આમાંથી તમે 7 થી 8 વ્યક્તિઓ માટે એક સબ્જી બનાવી શકો છો। અને તમારે વધારે બનાવવી હોય તો જે માપ આપ્યું છે એનાથી તમે ડબલ ક્વોન્ટિટી કરીને વધારે પ્રમાણમાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો। તો તમે આને ફ્રીજમાં 7 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો। અને જ્યારે પણ તમારે પંજાબી સબ્જી બનાવવી હોય તો ફટાફટ બની જાય છે। અને તમે ચાહો તો આમાં ઓનિયન પાવડર અને ટામેટો પાવડર પણ એડ કરી શકો છો। પણ ટમેટો પાવડર હું એડ નથી કરતી, કેમ કે હું જ્યારે પણ પંજાબી સબ્જી બનાવવાની હોય ત્યારે ફ્રેશ ટામેટાનો જ યુઝ કરું છું। તો ફ્રેશ ટામેટાની પ્યુરી કરીને જ આમાં હું એડ કરું છું, પણ તમે ઈચ્છો તો એડ કરી શકો છો। તો આપણી પંજાબી ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ રેડી છે। તો મળીશું હવે ફરીથી એક આવી જ યુનિક રેસીપી સાથે। થેન્ક યુ।